દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ખાસ કરીને ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં વિવિધ સરકારી પ્રોજેક્ટ્સ માટે થઈ રહેલા જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દિલ્હી મુંબઈ કોરિડોરને લીધે જમીન ગુમાવનારા ખેડૂતોને આજ દિન સુધી પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતા ખેડૂત અગ્રણીઓએ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી। ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે નવીન જીઆઈડીસી, એરપોર્ટ, રેલવે લાઇન કે હાઈવે પ્રોજેક્ટ માટે તેઓ પોતાની ફળદ્રુપ જમીન કોઈ પણ ભોગે નહીં આપે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે સરકારના તમામ વિકાસકીય પ્રોજેક્ટ માત્ર અને માત્ર સરકારી જમીન પર જ કરવામાં આવે, જેથી ખેડૂતો બેઘર અને બેરોજગાર ન બને। કલેક્ટર દ્વારા ખેડૂતોની તમામ રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળવામાં આવી હતી અને તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે। આ બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું છે કે બરાબર 1 મહિના પછી ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ અંગે ફરીથી એક રિવ્યૂ બેઠક યોજવામાં આવશે। કલેક્ટર સાથેની આ બેઠક સકારાત્મક અને સુખદ રહેતા ખેડૂતોએ હાલ પૂરતું પોતાનું પ્રસ્તાવિત આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। જોકે ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। સરકારશ્રી દ્વારા ઉદ્યોગપતિઓ અને માલતીદારોને ખુશ કરવા માટે તે અમારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી અને ઝાલોદ તાલુકાની અંદર જે 7 પરિયોજનાઓ લાવવામાં આવી, એમાં જે હાલને તરીકે જો સળગતા પ્રશ્નો એવી 5 પરિયોજનાઓ હતી। એમાં સૌપ્રથમ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, બીજી ડોમેસ્ટિક એરપોર્ટ, ત્રીજી જીઆઈડીસી, ચોથી જે હતી એ નવીન રેલવે લાઇન અને પાંચમું જે દહેગામથી ઝાલોદ થઈને ઠુટીકંકા છે તે રાજસ્થાનના કુશલગઢ સુધી જે 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો। 5 પરિયોજનાઓને ખાસ લઈ અને અમે સાયણ મુકામે જે અમારી રૂઢિગત ગ્રામ સભા મળેલ હતી એમાં અમે રણનીતિ ઘડેલ હતી કે અમારા આદિવાસીઓની જમીન બચાવી હોય તો હવે આક્રમક મૂડમાં અને ઉગ્ર આંદોલન કરવા સિવાય આ સરકાર અને તંત્રના પેટનું પાણી હાલી શકે એમ નહોતું। માટે અમે 13/8/2026ના રોજ જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીની બહાર એક જાહેર સભા કરી તમામ જે અમારી પરિયોજના અમારા ઉપર લાદવામાં આવી હતી એના તમામ આદિવાસી ખેડૂત ખાતેદારોને સાથે રાખી અને એક જાહેર સભા કર્યા બાદ તમામ આદિવાસીઓ અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરશ્રીને એક અલ્ટિમેટમ સાથેનું આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું કે 17/8/2026 સુધી જો અમને યોગ્ય ન્યાય ના મળશે તો 18/8/2026ના રોજથી અમે ધરણાનો પ્રોગ્રામ કરીશું। 8-10 દિવસ રાહ દેખીશું અને જો અમને ન્યાય ના મળે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરીશું। માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબ સાથે જે અમારી મીટિંગ થઈ એમાં જે 14 ગામના અસરગ્રસ્ત લોકો જે કોરિડોરમાં જે મૂળ પાયાની સુવિધાઓ જે દુર્લભ થઈ ગઈ હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર અને આ સરકારે લોકોની વાત સાંભળી ન હતી। પણ અમારા તમામ આગેવાનો ખેડૂતોએ જ્યારે આંદોલન કરવાની વાત આવી ત્યારે આજે કલેક્ટરશ્રીએ અમને તમામ ખેડૂતો આગેવાનોને બોલાયા અને કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ટૂંક જ સમયમાં આ તમારી તમામ સુવિધાઓ અમે તમને સુપરત કરી આપીશું। સાથે જ બીજો એક મુદ્દો હતો અમારો એરપોર્ટનો, જેમાં અમારા ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે એરપોર્ટમાં જે જમીન સંપાદન થઈ એ સરકારી પડતર જ માત્ર થઈ, પણ ખેડૂતોની જે પોતાની જે સર્વે નંબરો હતા એમાં પણ સંપાદન થયું હતું। આજે માનનીય કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે એરપોર્ટની જમીન જે જશે એ માત્ર સરકારી પડતર જ જશે, કોઈ પણનો સર્વે નંબર લેવામાં આવશે નહીં। જો સરકાર અને તંત્ર ફરીથી જો આ ખાનગી માલિકોના જે સર્વે નંબરોમાં એરપોર્ટની જમીન લેવામાં આવશે તો આ જેટલા પણ ખેડૂતો છે એ ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના તમામ ખેડૂતો આ એરપોર્ટનો વિરોધ કરશે અને જીઆઈડીસીમાં પણ અમે સખત વિરોધ કરીએ છીએ